સ્વાધ્યાય 3 ધોરણ 10 સ્વાધ્યાય 3 પણ સામાથી પ્રેક્ટિસ બુકનું ક્વેશ્ચન નંબર 10 એમાં આપણે હવે 7th ફિલ ઇન ધ બ્લેન્ક્સ પર આવ્યા. એમસીક્યુ શું કહ્યું છે? 2x + 3y બરાબર 5 અને આપ્યું છે 4x 6y - 10 = 0. આનો ઉકેલ ખાલી જગ્યા છે. તો સૌથી ઉકેલ ખાલી જગ્યા શોધવા માટે મારે સૌથી પહેલા તો ઉપરનું જે સમીકરણ છે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડે. એટલે 5 ને બરાબરનો આ બાજુ લઈ આવ્યા. 4x 6y - 10. આપણી શરત શું કહે છે? a1/a2 2/4 1/b1/b2 3/c1/c2 -5 - 10 1/. તો શું આવશે? a1/a2 ઇક્વલ ટુ એનો મતલબ શું થાય? આના બધા જયારે ઇક્વલ આવે તો આ કન્ડિશન શું કે છે? આનો ઉકેલ કેવો આવશે? અનંત ઉકેલ. હવે એમસીક્યુ માં છે તમે ડાયરેક્ટ પણ જજ કરી શકો. 2 દુ 4 3 દુ 6 5 દુ 10 બધામાંથી કોમન 2 નીકળે છે નીચેના સમીકરણમાંથી. એટલે કે જ્યારે નીચેના સમીકરણમાંથી તમે 2 કોમન કાઢશો ને તો આ સમીકરણ સેમ આવું જ સમીકરણ થઈ જશે. અને બંને સમીકરણ જ્યારે સેમ હોય એટલે બંને એક જ સમીકરણ કહેવાય. અને એક જ સમીકરણ હોય ત્યારે એનો ઉકેલ અનંત એટલે કે ઇન્ફાઇનાઇટ મળે છે. કઈ તો પછી એ કરાવી દઈશું. બરાબર. ચાલો હવે 8મો પ્રશ્ન શું કીધું છે? એમાં 8મો જોઈ લો. નીચેના ખાલી જગ્યા સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સમાંતર છે. હવે તમને 4 કન્ડિશન આપવામાં આવી છે. સમાંતર રેખા માટેની શરત કોણ મને કહેશે? સમાંતર રેખા માટેની શરત શું છે? a1/a2 = b1/b2 not equal to c1 તો જુઓ a1/a2 1/2 b1/b2 2/4 એટલે 1/2 આવશે. c1/c2 -4 - 12 1/. અલગ આવ્યું તો શું આવશે? a1/a2 = b1/b2 not equal to. તો આપણો જેકપોટ લાગી ગયો. પહેલો જ ઓપ્શનમાં આપણો આન્સર આવી. એટલે આ રીતે તમારે ચેક કરવું પડે છે. હવે 9મો પ્રશ્ન શું કહે છે? a - b = 2 a + b = 4 અને અહીં કહ્યું છે કે a બરાબર x અને b બરાબર y હોય તો x અને y શોધો. તમે સીધા પહેલા મૂકી દો ને એની જગ્યા પર. x - y = 2 x + y = 4 2x 6 x બરાબર શું આવશે? ને x + y = 4 છે તો x ના બદલે 3 મૂકો. y બરાબર શું આવશે? 1 * 1. બોલો ખબર પડી ગઈ x અને y ની કિંમત. અને 10મા દાખલાનો જવાબ શું છે? 10મા ખાલી જગ્યાનો જવાબ શું આવશે? a1x + b1y + c1 = 0 a2x + b2y + c2 બરાબર. આનો ખાલી જગ્યાનો સંબંધ અનંત ઉકેલ માટેની શરત પૂછી છે. આ તો તમને આવડી જ ગયું. અનંત ઉકેલ માટેની શરત પૂછે ને પહેલા ખાલી લખી દઉં છું. તમે મને કહેજો કે કયામાં ઇક્વલ ટુ હશે ને કયામાં. આમાંથી કઈ કન્ડિશન? આમાં મારે શું કરવાનું? ઇક્વલ ટુ ના બદલે નોટ ઇક્વલ ટુ લખવાનું. અનંત ઉકેલ માટેની શરત શું છે? બધા ઇક્વલ જ હોય. મારે આ જ આન્સર આવી ગયો. તમને જો ને એટલે એક વસ્તુ છે કે 3.1 ની જે થિયરી મેં સમજાવી હતી એકવાર રિવાઇઝ કરી લેજો. એમાંથી એટલીસ્ટ 1 માર્કનું તમને આવવાનું છે કન્ફર્મ છે. ને ટીપે ટીપે આપણે સરોવર ભરીશું. 11મો 8x + 3y + 5k = 18. તો k બરાબર ખાલી જગ્યા અને અહીંયા 1 0 આપ્યા છે. એક કામ કરીએ, x ના બદલે 1 y ના બદલે 0 તો 8 + 0 લખવાની જરૂર નથી. +5k બરાબર 8 ને અહીં લઈ જાઓ. 5k બરાબર 18 - 8 તો k બરાબર 10/8
કે બરાબર 2 આવે છે ઓપ્શનમાં. ચલો 11મો પ્રશ્ન ચાલુ કરી દઈએ. આટલા સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે? અચ્છા, આમનામાં એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, જોઈ લઈએ. 7, 8 અને 9. ચલો હવે આ તમારે લોજિક વિચારવાનું છે. 7 ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ વાળી પ્રેક્ટિસ બુકમાંથી. 3x + 5y = 30 ના આલેખ ખાલી જગ્યાનો આલેખ સમાંતર રેખા હોય તો એના માટે તમને જે 4 ઇક્વેશન આપ્યા હોય ને, તો સમાંતર રેખા માટે તમારે એ જોવાનું a1/a2 b1/b2 = c1/c. 3 ઇક્વલ થવા એ સમીકરણ તમારે એમાંથી શું કરી લેવાનું? સિલેક્ટ કરી લેવાનું છે. પછી 8મો પ્રશ્ન શું કહે છે? 2x + 3y - 8 = 0. 4x 6y - 16. આનો ની જોડીનું ભૌમિતિક નિરૂપણ ખાલી જગ્યા મળે. ભૌમિતિક નિરૂપણ એટલે શું? એટલે આલેખ કેવો મળે? આલેખ તો a1 અપોન આપણે જોઈએ 2 દુ 4 3 દુ 6 8 દુ 16. a1/a2 = b1/b2 = c1/. એક જ સમીકરણ બનશે. એટલે આલેખ કેવો મળશે? સંપાતી રેખાઓ. કેવો મળશે? ક્લિયર થઈ ગયું બધાને? અને 10મો પ્રશ્ન થોડો ક્રિટિકલ છે તમારા માટે. જોઈને થોડા ગભરાઈ નહીં જતા. અહીં તમને કહ્યું છે કે x બરાબર 1 હોય તો y બરાબર, એક કામ કરીએ આપણે એક સમીકરણમાં x ની કિંમત તો મૂકી દઈએ. અહીંયા 1 થઈ શકે આવું? સમજ પડી ને? x હતા ત્યાં 1, અહીંયા અને અહીંયા લઈ જાઓ તો qy બરાબર p - q - p. pp ગઈ માઇનસ q, તો y બરાબર શું આવશે? માઇનસ ખોદ્યો પહાડ નીકળ્યું કીડી. આમ જોઈને એમ લાગે કે મેરા ક્યાં હોગા? કઈ નહીં થાય. હંમેશા યાદ રાખજો, જ્યાં સુધી તમારો બેઝ પાકો હોય ત્યાં સુધી આવા દાખલાઓ તમને હેરાન નહીં કરશે. એટલા માટે હું કહું છું કે આ ચેપ્ટર જ્યાંથી શરૂ થયું ત્યાંથી એકવાર પ્રોપર રિવાઇઝ કરો, એને પ્રોપર સમજો તો જ. અને એકવાર તમે સમજી લેશો ને આમાંથી એક પણ માર્ક્સ ગુમાવે એવી શક્યતા નથી. બીજું જનરલ ઓપ્શન છે, તો જનરલ ઓપ્શનનો મતલબ શું થાય કે જે ચેપ્ટર કરો એને પાકું કરતા જાઓ. કારણ કે 2 માર્ક્સના ધારો કે તમને 10 ક્વેશ્ચન છે ને આમાંથી 2 પૂછાયા તો મને 2 આવડી જાય તો મારું બીજું એક ચેપ્ટર ઓપ્શનમાં નીકળવાના ચાન્સીસ શું થઈ જાય? વધીએ. ન આપણે બધું જ શીખીશું, પણ સ્ટ્રેટેજી હોવી જોઈએ સારા માર્ક્સ લાવવાની. 11 સાયન્સમાં 12 સાયન્સમાં તમે સારું કરવા માંગો છો તો બધું જ આવડવું જોઈએ સારી રીતે, લોજિકલી. હા, પણ તમારો એમ ખાલી સારા માર્ક્સ લઈને અધર ફિલ્ડમાં જવું છે જ્યાં મેથ્સ તમને કદાચ એટલું આગળ નહીં વધે, તો ત્યારે તમારે આ રીતે મેનેજ કરવાનું હોય છે. અને એવરીથિંગ યુ કેન અચીવ બાય પ્લાનિંગ ઓનલી. ઇફ યુ ડોન્ટ હેવ પ્લાનિંગ, માણસ અને પ્રાણીઓમાં એક જ ફરક છે, પ્લાનિંગ. આપણે બહાર રખડતા પ્રાણીઓમાં કોઈ પ્લાનિંગ તો બિચારા સવારે નીકળે ને જ્યાં લઈ જાય ત્યાં ખાઓ પીઓ રિટર્ન ઘરે. આપણે પણ એવું જો કરતા હોઈએ તો આપણે સખત વિચારવાની જરૂર છે. ને કોઈ પણ ક્ષેત્રમાં પ્લાનિંગ બહુ જરૂરી છે. ચાલો આજનું આપણું આટલું પૂરું કરીએ. પછી બીજા સેશનમાં આપણે 11મો અને 12મો પ્રશ્ન પૂરો કરીશું, જેથી પ્રકરણ 13 આપણું શું થઈ જાય આજે? પૂરું.